ઘટના એવી બની છે કે અમારે ભાઈ સુનિલભાઈને 18 વર્ષ પહેલાં એણે કોર્ટ મેરેજ કરેલ હતા અહીંયા રાજકોટ નિવાસ છે રવિભાઈની બેન સાથે. તો એ રવિભાઈએ અહીંયા સમાધાનના બાને બોલાવી અને સુનિલભાઈને તેના ટાયરના ડેલે ચામુંડાનગર કુવાડવા રોડ ત્યાં બોલાવી અને પહેલાં ચા પાણી પાયા, માવો ખવડાવ્યો અને પછી ભાઈ ઉપર હુમલો કર્યો. સુનિલ ઉપર પહેલાં પાટું મારીને ફેંકી દીધો અને માથે બેસી ગયો છાતી ઉપર અને બે હાથ પકડી લીધા હતા અને એક એનો ભાઈબંધ હતો એને ક્રોમી અને પાઇપથી પગમાં હુમલો કર્યો, બે પગ ભાંગી નાખ્યા અને ઓશિકાથી મૂંગો દઈ દીધો. બીજા ક્યાંય શરીરના ભાગે ઈજા પહોંચી? એક આંગળીમાં ટચલી આંગળી કપાઈ ગઈ હતી. તે બાદ જે અહીંયા સારવાર અર્થે હતા પછી શું થયું? સારવાર અર્થે અહીંયા 12 તારીખે રાતે 9 વાગે અહીંયા લઈ આવ્યા હતા. ત્યારે ડ્રેસિંગ કરતા હતા ત્યારે 3 કલાક બોલતો ચાલતો હતો અને બધું જ સારું હતું. પછી દાખલ કર્યા ટ્રોમામાં 5મા માળે. ત્યાર પછી બીજા દિવસે બોલવાનું બંધ, પાણી નહોતો પીતો અને કોઈ વસ્તુ કાંઈ નહીં, ખાવાની કોઈ વસ્તુ નહીં. ત્યારબાદ 3-4 દિવસ દાખલ રહ્યા અને ડૉક્ટરે કીધું કે આને શ્વાસની તકલીફ છે, નામ છે, ને ડૉક્ટરની જરાક બેદરકારી હતી બરાબર, એટલે એને કાંઈ અમને જણાવ્યું નહીં. અને આજે સવારે વહેલા 5 વાગે, 4:30-5 વાગે સુનિલભાઈનું મૃત્યુ નીપજ્યું. આ જે લોકોએ આપના ભાઈ સાથે આ રીતનું કર્યું છે તેમની કઈ રીતની સજા થવી જોઈએ ને ડૉક્ટરની આ રીતનું વર્તન કઈ રીતના ચલાવ્યું? એની સજા તો આકરામાં આકરી એવી હોવી જોઈએ કે એને પહેલાં તો સર્કસ કાઢવાનું, બીજા નંબરમાં એને એટલી આકરી કે આવા કોઈના દીકરાને આવી રીતે કોઈ કરે જ નહીં. હું તો માંગુ છું કે ફાંસીની સજા દેવી જોઈએ એને. અને એમને મેરેજ કરેલા હતા કોર્ટમાં? કોર્ટમાં મેરેજ કરેલા હતા છતાંય આવી રીતે હુમલો કરેલ છે.